સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ જિલ્લામાં અમદાવાદ વડોદરા હાઈવે પર અડાસ બ્રિજ નજીક ગઈકાલે સાંજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો। શેરડીના રસના કોલા પાસે એક કાર અચાનક ઘૂસી જતા 5 લોકો કારની નીચે કચડાયા હતા। અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 3 લોકોને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અડાસ બ્રિજ નજીક આવેલા શેરડીના રસના કોલા પર કેટલાક લોકો રસ પીવા માટે ઉભા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવી કોલામાં ઘૂસી ગઈ હતી। કારની ટક્કર એટલી ભયાનક હતી કે ત્યાં હાજર 5 લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા, તેમજ શેરડીના રસના કોલાના કુરચા ઉડી ગયા હતા। અકસ્માતમાં એક મહિલા સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે 3 લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।